નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભાભી સાથે બનેલી એક ઘટના વિશે. તમે ઝઘડો, તકરાર, માથાકૂટ બંધ કરો પ્લીઝ. આખું ઘર ટેન્શનમાં રહે છે અને બધા ડિસ્ટર્બ થાય, તો આ બધું બંધ કરો. તમને મારા સમ છે. એ માણસ આ સાંભળી દુઃખી થયો, પણ કંઈ બોલ્યો નહીં અને જતો રહ્યો. બીજે દિવસે એક પ્રસંગમાં જતા હતા. એ માણસ કાર ચલાવી રહ્યો હતો અને ગઈકાલની વાતને લઈને અપસેટ પણ હતો. બાજુની સીટ પર તેમની ભાભી બેઠા હતા અને પાછળ કાકીઓ અને સિસ્ટર હતી. ટ્રાફિક જામ થયો તો થયું કે કોઈ ટ્રેન આવતી હશે તો ફાટક બંધ હશે, પણ 10-25 મિનિટ થઈ. ગરમી અસહ્ય હતી અને એસી પણ કામ કરે નહીં એવો તડકો હતો. થોડી વારમાં ખબર પડી કે આગળ કોઈ બે લોકો કંઈક ઝઘડો કરે છે અને એટલે જ ટ્રાફિક જામ થયો છે. આ સાંભળી ભાભી બોલી, બધા તમારા જેવા જ છે. પેલો કંઈ બોલ્યો નહીં અને સામે જોઈને ચૂપચાપ સાંભળતો રહ્યો. એવું પણ નહોતું કે એમની ભાભી તેમને હર્ટ કરતી હતી, પણ એ એમની કેર કરતી હતી અને તેની ફિકર કરતી હતી. અને એ માણસ પણ એ જાણતો હતો, એટલે જ ચૂપ હતો. થોડી વાર બાદ બાજુમાં એક એમ્બ્યુલન્સ આવી. તેમાં કોઈ સ્ત્રીની તબિયત અતિશય ખરાબ હતી અને પીડાથી કંટ્રોલ નહોતી કરી શકતી. એ એમ્બ્યુલન્સની બારીમાંથી દેખાતું હતું. તેમના કોઈ સ્વજન બહાર ઉતરીને એ ટ્રાફિક દૂર કરવા પ્રયાસ કરતા હતા અને કાર નજીક આવી. કાચ થપથપાઈ બોલતા જ પેલા માણસે કાચ ઉતાર્યો એટલે કીધું કે તમારી કાર થોડીક આગળ લો તો એમ્બ્યુલન્સ કદાચ નીકળી શકે. પેલો માણસ કાર આગળ જાય એટલી આગળ લીધી, પણ પરિસ્થિતિ કંઈ બદલી નહીં. આમ કરતા અડધી કલાક થવા આવી અને ભાભીની નજર બારીમાંથી દેખાતી સ્ત્રી પર હતી. આખરે ભાભીની ધીરજ ખૂટી અને બોલી કે હાવ કંઈ કરો, પેલી બાઈ બીમારી અસહ્ય પીડાથી ઝૂરી રહી છે. કંઈક કરો. પેલો માણસ સામે જોવે છે. ભાભી બોલી, જાઓ હવે, હું સમ પાછા લઉં છું. પેલો માણસ કંઈ જ બોલ્યો નહીં અને કારનો દરવાજો ખોલી નીચે ઉતર્યો. પાછળનો દરવાજો ખોલી કાકીનો પગ હટાવી ત્યાંથી પાઇપ કાઢ્યો અને આગળ જઈને બેઉ જે જવડો કરતા હતા તેને એક એક વાહમાં મારતા જ બીજા લોકોને પણ હિંમત આવી જતા એ લોકો પણ આગળ આવતા પહેલા બેઉ પોતાના વાહનો છોડીને એ ભાગી જ ગયા અને બેઉની બાઇક હટાવતા જ એ ટ્રાફિક હળવો થવા લાગ્યો અને પેલા એમ્બ્યુલન્સનો રસ્તો કરી દીધો. પેલી બાઈ બારીમાંથી હાથ જોડી અને આભાર માનતી હતી, પણ એમની સ્થિતિ ખરાબ હતી અને આખો ચહેરો પરસેવે રેબઝેબ હતો. પેલો માણસ કાર પાસે આવી પાઇપ હતો ત્યાં જ રાખીને કારમાં બેસી કાર ચાલુ કરી પ્રસંગમાં જવા રવાના થયો. પ્રસંગમાં તે કદી જતો પણ નહીં, છતાં ભાભીને લીધે આજે જવું પડ્યું હતું. બહાર ઉતારીને જતો જ રહેવાનો હતો ત્યાં ભાભીએ હાથ પકડી અને સમ દીધા અને જમવા આવવા કહ્યું. એ માણસ ભાભીની રિસ્પેક્ટ કરતો માટે જ ચૂપ હતો અને સમ દેતા અંદર ગયો. ત્યાં બીજા લોકો તેને જોઈને ખુશ થયા અને જેનો પ્રસંગ હતો તે જમવાની ડીશ બનાવી લાવી આપી. એ માણસ એક ખૂણામાં જતો રહ્યો. ત્યાં ભાભી આવીને તેમની માથે હાથ ફેરવી બોલી, હું ઉંમરમાં તમારાથી ક્યાંય નાની છું, પણ 2 દીકરી બાદ ડૉક્ટરે મને મા બનવાની ના કહી ત્યારે તમે મને એટલું બોલ્યા કે હવે દીકરાની તારે જરૂર નથી, હું તારો દીકરો જ છું અને તું મારી મા છો. ઉંમર અને બીજો સંબંધ ગયો ભાડમાં, યાદ છે? પેલો માણસ કંઈ બોલ્યો નહીં
અને મૌન ગર્વિત હા કહી. ભાભી બોલી, મારા સંતાનની મને ચિંતા હંમેશા રહે છે. મારે એકનો એક દીકરો છે, બીજો નથી, અને હું તેને કંઈ થાય એ જોઈ નહીં શકું. માટે કાલે તમને વધુ બોલી ગઈ અને સમ આપ્યા હતા એ માણસ કંઈ ના બોલ્યો. અને પાણીનું કહેતા ભાભી તરત જ પાણી લાવી અને આપ્યું અને પોતાના હાથે પીવરાવી બોલી, મને માફ કરી દીધી એ હું જાણું છું, પણ કંઈક તો બોલો, કમસે કમ મને સારું લાગે. એ માણસ ડીશ લઈને ઊભો થઈ, ડીશ મૂકી, હાથ ધોઈ પાણી પીને એ બીજી ડીશ બનાવીને ભાભી માટે લાવ્યો અને પાણીનો ગ્લાસ આપી ભાભીને પાણી પોતાના હાથે પીવરાવ્યું. એ માણસ એટલું જ બોલ્યો, માં, અને જતો રહ્યો. ત્યારે ભાભી રડવા લાગી. ત્યાં કાકી આવીને બોલ્યા, આ માણસ કઈ માટીનો બન્યો છે? પાણીનું ઋણ પણ એ પાણી પીવરાવીને ચૂકતે કરી ગયો. ભાભી બોલી, શું બોલી? અરે નહીં નહીં, એવું ના બોલો. એણે એક માને પાણી આપીને માફી માગી. તેની દરેક આદત હું જાણું છું. 25 વર્ષ તેનાથી નાની છું, પણ એક દીકરાએ માને મોટી કરી દીધી. સંબંધોની માયાજાળ કહો કે સંબંધોની રમત કહો, જે રમી ગયો એ જીતી ગયો. એ જ નીતિ કહો કે એ જ નિયમ કહો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.